હેલો નમસ્કાર દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કોપાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં અને આજે ગેસ્ટની સાથે મુલાકાત તો કરાવીશ જ, પરંતુ તમને નવી વાનગીઓ પણ શીખવવાની છું. તો આજે આપણી સાથે એક યોગા ટીચર જોડાઈ ગયા છે, તેમની સાથે ખાસ મુલાકાત કરાવવાની છું. તો આજે આપણી સાથે જોડાયા છે નિધિ મહેતા, કે જેઓ એક યોગ ટીચર છે. નિધિ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શો. नमस्ते, थैंक यू. સાથે જ આપણી પાસે शेफ जयवीर जुड़ाया है. शेफ, आपका भी बहुत बहुत स्वागत है. स्वागत है मैम आपका भी प्राइड डिलाइट होटल में गांधीनगर में. थैंक यू सो मच. तो शेफ, सबसे पहले कौन सी डिश बनाने वाले हैं हम? आज बनाने वाले हम एक यूनिक रेसिपी जिसका नाम है बारबेक्यू कॉटेज चीज़ स्केलेट. बहुत ही यूनिक रेसिपी है ये, आप घर पे भी बना सकते हो बहुत आसानी से और एकदम यूनिक टेस्ट है इसका. बहुत अच्छी रेसिपी है, आइए मैं आपको बना के खिलाता हूँ. બિલકુલ, શરૂઆત કરते हैं शेफ. જી. નિધિજી, મારે જાણવું છે કે તમે યોગ ટીચર કઈ રીતે બન્યા? ક્યારે તમને એવું થયું કે મારે એક યોગ ટીચર બનવું જોઈએ? એ પોઈન્ટ કયો હતો? પોઈન્ટ એ હતો કે જ્યારે શરૂઆત કરી ત્યારે ખાલી યોગ શીખતા હતા અને એનાથી ઘણા ફાયદા થતા હતા અને ઇવન ફેમિલીમાં પણ ઘણા લોકો પૂછતા હતા કે તને આ ફાયદો થાય છે તો તું અમને શીખવાડ. તો થયું કે એવી રીતે શીખવાડો એના કરતાં બેટર કે એનો પ્રોપર કોર્સ કરીને યોગ ટીચર બનીને જ કેમ એમને એ ફાયદાઓ ના આપીએ. અચ્છા, તો તમે ઘરથી શરૂઆત કરી અને ત્યારબાદ તમે એક્સપાન્ડ કર્યું? યસ. સો બેઝિકલી મેં શરૂઆતમાં 2007માં સ્કૂલમાં શરૂઆત કરી હતી યોગ કરવાની. સ્કૂલના જ પ્રોગ્રામમાં અમે પરફોર્મન્સ આપતા હતા. સાથે સાથે નેશનલ ઇન્ટરનેશનલ જે યોગની કોમ્પિટિશન થતી હતી, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, એમાં હું પાર્ટિસિપેટ કરતી હતી. એમાં અમે વિન થઈને આવતા હતા. તો ત્યાંથી જ એક સ્ટેજ મળવાની શરૂઆત થઈ હતી. અને ત્યાર પછી ઓબ્વિયસ છે કે અગર આટલું મળતું હતું તો ઘરવાળાઓ પણ એના માટે પ્રોત્સાહન આપતા હતા કે કેમ આમાં જ આગળ ના વધાય. અને ફાઇનાન્શિયલ પણ નીડ હતી, એટલે એમાં ને એમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે સ્કૂલમાં, જિમમાં હું યોગ શીખવાડું નાના છોકરાઓને. અને જે જિમમાં આવે છે કે જે લોકોને વજન ઓછું કરવું છે, જે લોકોને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, તો એ લોકોને યોગ શીખવાડવાની. તો એ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી વસ્તુ હતી, તો એ લીધી, એ શીખવાડવાનું ચાલુ કર્યું. જોડે જોડે કોર્સ કરવાના ચાલુ કર્યા કે હું પ્રોપર રીતે એમને ગાઈડ કરી શકું. કેમ કે એ લોકો ક્યાંક ને ક્યાંક અમને એઝ અ ડૉક્ટર જ જોતા હોય છે કે એ આવીને અમારી જોડેથી યોગ શીખીને એમાંથી એમને રાહત મળે. સો એ રીતે એક શરૂઆત કરી, ઘણા કોર્સ કર્યા અને બસ ત્યારથી શરૂઆત થઈ. અને અત્યારે યોગના જ મારા 4 સ્ટુડિયો છે. અમદાવાદમાં 4 જગ્યા ઉપર છે, મણિનગર, નવરંગપુરા, સેટેલાઇટ અને ગોતા બ્રાન્ચ છે, જ્યાં અરાઉન્ડ ડેલી અરાઉન્ડ 1000થી 1200 લોકો રોજ યોગ કરવા આવે છે, ઓનલાઈન અને ઓફલાઈન થઈને. અને મારી જોડે અત્યારે 25થી 27 યોગ ટીચર્સની ટીમ છે કે જે લોકો અમે કોર્પોરેટ સેશન્સ છે, સ્ટુડિયોમાં છે, જિમમાં છે, સ્કૂલમાં છે, અમે બધી જગ્યાએ યોગ શીખવાડીએ છીએ. અચ્છા, બિલકુલ. યોગ વિશે પણ વધારે માહિતી મેળવવી છે, પરંતુ शेफ पास સૌથી પહેલા જઈશ. शेफ, आपने क्या क्या ऐड किया, क्योंकि खुशबू बहुत अच्छी और यूनिक आ रही है अब? मैम अभी मैंने ऐड किया है इसमें गार्लिक और कैप्सिकम. बाकी में अभी क्वांटी का स्टार्टर है ये. बाकी मैं और चीज़ें अभी इसमें ऐड करने जा रहा हूँ. દોસ્તો, તમારે કંઈક ઘરે નવું બનાવવું છે અને સમય ઓછો છે તો ચોક્કસથી મધર્સ રેસિપીની આ જિંજર ગાર્લિક પેસ્ટ તમારા કિચનમાં હોવી જોઈએ, કારણ કે એ તમારા રસોઈમાં જે સમય લાગે છે એ સમયને ઓછો કરશે અને તમારી રેસિપી પણ ફટાફટ બની જશે અને ખૂબ જ ટેસ્ટી બનવાની છે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો જિંજર ગાર્લિકની પેસ્ટ. મધર્સ રેसिपी प्रेमનો સ્વાદ. किस प्रदेश में ये डिश बनती है? मैम ये कॉन्टिनेंटल की है ये. एक जो हमारा जो कॉन्टिनेंटल डिश है ये बहुत ही यूनिक डिश है मैम. ઓકે જી. નિધિજી, મારે એ જાણવું છે કે યોગાનું પહેલાંના સમય કરતાં અત્યારે મહત્ત્વ ઘણું બધું વધી ગયું છે અને એટલે જ કદાચ તમારા સ્ટુડિયો પર ઇન્ક્વાયરીઝ વધારે આવતી હશે, સ્ટુડન્ટ્સ પણ વધારે આવતા હશે. તો એનું કારણ શું લાગી રહ્યું છે તમને? લોકોમાં વધારે અવેરનેસ આવે છે કે શું? યસ. જ્યારે મેં શરૂઆત કરી હતી 2007, 8 અને 2014માં, ત્યારે યોગની એટલી અવેરનેસ નથી. લાઈક જિમમાં 2 દિવસ યોગ અને કોઈક જગ્યા પર જે ગાર્ડનમાં તમે કહી શકો, કોઈક સંસ્થાઓમાં કહી શકો, એ રીતે યોગ ચાલતા હતા. અને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીજી છે, બાબા રામદેવજી છે અને મેઇન તો કોવિડ, એના પછી લોકોમાં વધારે અવેરનેસ આવી કે યોગ કરવા જોઈએ, યોગને જ આપણી એક લાઈફસ્ટાઈલનો પાર્ટ બનાવવો જોઈએ. એટલે ત્યારથી જ યોગની અવેરનેસ આવવાની શરૂ થઈ, લોકો યોગમાં જોડાયા
અને જે સ્ટ્રેન્થ પહેલાં હતી એના કરતાં ઓબ્વિયસલી ઘણી વધારે અવેરનેસ અત્યારે સ્પ્રેડ થઈ ગઈ છે. ઘણા બધા તમારા સ્ટુડિયોમાં આવતા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેઓ તમને કહેતા હશે કે પહેલાં કરતાં મને બહુ ફરક પડ્યો, મને બહુ ફ્રેશનેસ લાગે છે, બહુ સારું લાગે છે, તો એવા એક્સપિરિયન્સ પણ શેર કરો. ઘણા લોકો છે. એક બે એક્ઝામ્પલ આપું તો હું ઓલવેઝ કહેતી હોઉં છું કે મારે ત્યાં એક નાની છોકરી આવી હતી અરાઉન્ડ 7મા-8મા ધોરણમાં, જેને એ વખતે ડાયાબિટીસ હતું અને દિવસમાં 3 વાર ઇન્સ્યુલિન લેવા પડે એ કન્ડિશન હતી. ઓલમોસ્ટ 6 મહિનાની રેગ્યુલર યોગની પ્રેક્ટિસ સાથે વિથ ડાયટ વિથ પ્રિકોશન બધી જ રીતે અત્યારે એ ટોટલી રેગ્યુલર ડાયાબિટીસના કોલમાં જતી રહી છે. એક સર હતા કે જેમને સખત અસ્થમા હતો, મતલબ થોડીક બી સીડી ચડે એટલે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય અને પંપ કરવું જ પડે, એ પંપ વગર ક્યાંય જઈ ના શકે. એ બી આટલા વર્ષોથી યોગ કરીને હવે એમને પંપની જરૂરત બંધ થઈ ગઈ છે. ઘણા લોકો એવા છે કે અત્યારે ગર્લ્સમાં બહુ જ પ્રોબ્લેમ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક લાઇફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે, એટલે પીસીઓડી પીસીઓએસના એટલા પ્રોબ્લેમ છે, પ્રેગ્નન્સીમાં એટલા પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો મારા ક્લાસમાં મતલબ કહી શકાય 100% રેશિયો છે કે જે લોકો આવ્યા છે તો એમને નેચરલી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ છે. એટલે એવા ઘણા બધા છે, કેમ કે 10 વર્ષ થઈ ગયા આટલા સ્ટુડન્ટને મેં કરાવ્યું છે, એટલે ઘણા બધા આવી રીતે યોગથી રેગ્યુલર મતલબ થેરાપી વાઇઝ બી લઈ લો, ફિટનેસ વાઇઝ બી લઈ લો, બધી રીતે ઘણો ફરક પડે છે. તમે એક થેરાપીની વાત કરી, તો કયા ટાઈપની થેરાપી તમારા સ્ટુડિયો પર થાય છે? યોગ થેરાપી છે કે યોગથી જેમ તમે અગર જાઓ છો તો ડૉક્ટર પાસે જઈને તમે કહો છો કે મને બેક પેઇન છે, કે મને હેડેક છે, મને ડાયાબિટીસ છે, કે મને થાઇરોઇડ છે, તો એના માટેની મેડિસિન્સ આપે છે. તો અમે એ જ વસ્તુને લાઇફસ્ટાઈલમાં થોડો ચેન્જ કરાવીને, ડાયટમાં થોડું ચેન્જ કરાવીને, યોગની બધા જ ડિસીઝ વાઇઝ પ્રેક્ટિસીસ છે, એમાં પ્રાણાયામ આવી ગયા, મુદ્રા આવી ગઈ, આસનો આવી ગયા, તો એ રીતે અમે એમને આખું એક સ્કેડ્યુલ બનાવીને આપીએ છીએ. 1 કલાકનું અમારે ત્યાં સેશન હોય છે ને એના સિવાય એમને બાકીના 23 કલાક કઈ રીતે ઘરે સ્પેન્ડ કરવા, એ રીતનું આખું અમે એમને નોલેજ આપીને અમે એવો ટ્રાય કરીએ છીએ કે એમને એટલીસ્ટ મેડિસિન છોડી દે એ રીતનું અમે એમને ફરક આપીશું. રાઈટ. એટલે ઘણા બધા લોકોને એવું હોય છે કે અમારે આ રોગ છે તો એ યોગાથી નહીં જાય, તો એવા ઘણા બધા ડાઉટ્સ હોય છે. તો એ ડાઉટ કરતાં તમારે એકવાર યોગ ટ્રાય કરવો જોઈએ એવું તમે કહેવા માંગશો, રાઈટ? ડૉક્ટર સાથે જતાં પહેલાં એટલીસ્ટ યોગ કરશો તો ત્યાં જવું નહીં પડે. राइट, बिल्कुल. शेफ पास जाइए फरीथी. शेफ कहाँ तक पहुँची रेसिपी? मैम अभी हमारा रेसिपी लगभग पूरा रेडी हो चुका है. ओके. मैम हमारा जो यूनिक रेसिपी है आज का बारबेक्यू कॉटेज चीज़, ये रेडी हो गया है. और मैम प्लीज़ एक बार टेस्ट करके बताइए टेस्ट कैसा है. અરે વાહ, સુગંધ તો બહુ જ મસ્ત આવી રહી છે. લાગે છે આજે મારે મારું ચીટ ડાયટ કરવું પડશે અને આખી ડીશ મારે ખાવી પડશે, એક પીસથી તો નહીં ચાલે. तो હવે બીજી રેસિપી તરફ આગળ વધીએ. शेफ ने पूछिए कि कई છે नेक्स्ट रेसिपी. शेफ जी मैम, अभी हम बनाने जा रहे हैं एक यूनिक मेन कोर्स है हमारा, जिसका नाम भी यूनिक है और रेसिपी भी बहुत यूनिक है इसकी. इसका नाम है शाम सवेरा कोफ्ता. ओके, जी शुरुआत करते हैं. थैंक यू. इसके लिए पहले क्या लेना होगा? मैम अभी हम इसमें पहले ऑयल डालेंगे, उसके बाद हम गार्लिक का तड़का मारेंगे, फिर हमारा चॉप मसाला बना हुआ रहता है और बाकी हमारे जो इंडियन के स्पाइसीज मसाले हैं वो ऐड करेंगे. ओके जी ઠીક છે, શરૂઆત કરते. નિધિજી, તમે આ ફિલ્ડમાં છો આટલા વર્ષોથી, તો મારે એ પણ જાણવું છે કે ઘરના લોકો તરફથી તમને કેટલો સપોર્ટ મળ્યો છે? કેમ કે આ શરૂઆત કરવી એટલે કોઈ નાની વાત નથી. એક યોગાનો સ્ટુડિયો ખોલવો અને સવારે વહેલા ઉઠીને લોકોને યોગા શીખવાડવા કેટલું ચેલેન્જિંગ છે? ચેલેન્જિંગ છે પણ બહુ જ સરસ છે. અને બેઝિકલી શરૂઆત જ્યારથી થઈ ત્યારથી મમ્મીનો ઘણો સપોર્ટ રહ્યો છે. મમ્મી અને ભાઈ, ઇવન એ લોકો અત્યારે એ બંને પણ પોતે યોગ ટીચર છે. વાવ. સો ત્યાંથી શરૂઆત થઈ હતી અને મમ્મીનો ઘણો સપોર્ટ રહ્યો બધી જ જગ્યાએ અવર જવરમાં. કેમ કે એક ટાઈમ એવો હતો કે ત્યારે યોગ એટલું હતું નહીં, તો લોકોને ડાઉટ હતો કે યોગમાં શું કરવું. પ્લસ અગર કોઈકના ઘરે તમે પર્સનલ ટ્રેનિંગ આપવા જાઓ છો તો લાઈક ઘણા લોકો હોય ને કે ઘરે પૂછે મમ્મીને કે આવી રીતે ઘરે અલાઉ કરી શકાય, ના કરી શકાય, મતલબ ક્યાંક એકલી છોકરીને મોકલવી. પણ મમ્મીનો પહેલેથી એ સપોર્ટ હતો કે ના, એ જે કરે છે સારું કરે છે ને એમાં જ એને આગળ વધવાનું છે, કેમ કે એનું પેશન છે અને અગર એ જ વસ્તુ પ્રોફેશનમાં કન્વર્ટ થાય છે તો એનાથી વધારે શું જોઈએ. અને જોડે જોડે મારા જે હસબન્ડ છે એ લાઈક ફ્રેન્ડ હતા અમે કોલેજથી, એટલે ત્યારથી એમનો ઘણો સપોર્ટ રહ્યો છે મને આટલે સુધી લાવવા માટે. સૌથી વધારે કહેવાય કે સપોર્ટ એમનો જ હતો.
અને ઇવન આફ્ટર વેડિંગ હું ગુજરાતી છું અને મેં મેરેજ કર્યા છે સાઉથ ઇન્ડિયનમાં. ઓહ સો એક થોડું ઓર્થોડોક્સ ફેમિલી કહી શકાય. જે એક સોચ હતી અને એક મીથ હતું, મને એવું લાગતું હતું કે ઘણા લોકો મને એ રીતે ડરાવતા હતા કે તું નહીં એડજસ્ટ કરી શકે, હા કેમ કે આ ફિલ્ડ એવી છે, સવારે વહેલા ઉઠીને જવું, યોગના કપડાં પહેરવા ને લાઈક ઘણી રીતે થોડોક પ્લસ માઇનસ હતું. પણ જે રીતે ફેમિલીએ મને અપનાવી અને મારા ઇનલોસનો જે રીતનો સપોર્ટ છે, મારા બધા જ મતલબ આખું એ ફેમિલી જે રીતે મને સપોર્ટ કરી રહ્યું છે, તો એ મતલબ જોઈ શકાય કે ક્યાંથી હું ક્યાં સુધી પહોંચી ગઈ. ને અત્યારે તો ઇવન મારી ડોટર બી છે 7 મહિનાની, તો હવે તો એનો પણ એટલો જ સપોર્ટ છે મને આમાં આગળ વધારવા માટે. તો હવે તો એને જોઈને ઓર મને લાઈક એનર્જી આવે છે કે ના, હજી મારે હજી આગળ વધવું છે કે હું એને પણ એટલું જ આગળ આવીને લઈ શકું. શું તમારો ફ્યુચર પ્લાન્સ છે કે અમદાવાદમાં તો આટલા સ્ટુડિયો છે તમારા, હવે તમારે શું પ્લાન છે નેક્સ્ટ? પ્લાન કદાચ હજી વધારે સ્ટુડિયો કરવાનો, હજી વધારે આગળ યોગમાં ભણવાનું, પણ એની સાથે સાથે સૌથી મેઇન પ્લાન છે કે બને એટલી મેક્સિમમ લોકો સુધી હું લાઈક યોગની અવેરનેસ સ્પ્રેડ કરી શકું. અને ખાલી 1 કલાક જ યોગ કેમ, યોગ એવી વસ્તુ છે કે જે આપણી લાઈફસ્ટાઈલમાં આપણે એને એડ કરી શકીએ. તો મોસ્ટલી એ ટ્રાય છે કે જેટલું બને એટલું મેક્સિમમ લોકો સુધી પહોંચીને યોગને બધાની લાઈફસ્ટાઈલમાં ક્યાંક ને ક્યાંક મારે એડ કરવા છે. બિલકુલ, એટલે કે જે 24 કલાકની સાયકલ હોય એમાંથી 1 કલાક તો યોગા કરીએ છીએ, પરંતુ એના 23 કલાક જે બીજા છે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ, એવું તમે હમણાં કહ્યું હતું. તો એ 23 કલાકમાં તમારે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, શું શું પ્રેક્ટિસ કરવી જોઈએ? અત્યારે સૌથી વધારે હેલ્થ પ્રોબ્લેમ આવે છે ને, એ બધા ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલના લીધે જ આવી રહ્યા છે. એટલે જો લાઈફસ્ટાઈલ આપણી પ્રોપર થઈ જાય અને એમાં બહુ કંઈ એટલું ફોકસ કરવાની જરૂર નથી. ના કે આપણે સંત છીએ કે લાઈક આપણે ક્યાંક જતા રહીએ અને બધી આ સોશિયલ લાઈફ આપણે ભૂલીને એકદમ સ્ટ્રિક્ટ આપણે ફોલો કરીએ. એટલે એ વસ્તુ બી પોસિબલ નથી. પણ તમે આ જ લાઈફસ્ટાઈલને કઈ રીતે મેન્ટેન કરો છો કે તમારી આટલી સ્લીપ સાયકલ હોવી જોઈએ 6 થી 8 કલાક, 8 થી 10 કલાક, જેટલી બી તમે મેનેજ કરી શકો. ઇફ તમારી ઓછી છે તો એને તમે યોગથી બી કંટ્રોલ કરી શકો છો. તમે યોગ કરો છો અને જો તમારી ઓછી સ્લીપ સાયકલ છે તો અમુક મેડિટેશન એવા છે કે જેનાથી ઇવન તમે મોદીજીનું સાંભળ્યું જ હશે કે આટલું લાઈફસ્ટાઈલ એમની આવી રીતની છે તો પણ 1 કલાક એમનો યોગનો કાઢે છે. તો જો એ આટલા બિઝી હોવા છતાં અગર યોગ કરતા હોય તો આપણે તો કરવું જ જોઈએ. તો એવી રીતે સ્લીપ સાયકલ છે. અગર તમે આજે બહાર ક્યાંક લંચ કરવા ગયા, કોઈક સોશિયલ આપણે ફંક્શન્સ આવે છે, રાઈટ, બધું તો આપણે અવોઇડ નહીં કરી શકીએ. ઇવન અમે પણ એવું ના કહી શકીએ કે હું યોગ ટીચર છું તો હું બહાર જઈને નહીં ખાઉં, રાઈટ. તો એની સાથે સાથે તમે એને કેવી રીતે મેન્ટેન કરો છો. અગર અત્યારે મેં બહાર જમ્યું છે તો રાતના ટાઈમે હું કંઈક લાઇટ વેઇટ ખાઈ શકું, હું ફ્રૂટ્સ ખાઈ શકું, હું સૂપ પી શકું, ખીચડી ખાઈ શકું. પણ તમે અગર સવારે બી બહાર જમો છો, રાત્રે બી તમે ભાખરી શાક પ્રોપર ખાઓ છો, તમે વોક નથી કરતા કે તમે એક્સરસાઇઝ નથી કરતા, તો એ રીતે અગર તમારી લાઈફસ્ટાઈલ જો પ્રોપર પ્લાન થઈ જાય, અને એ વસ્તુ ઇઝી છે. અગર તમને એકવાર એ હેબિટમાં આવી ગઈ તો તમે બહુ જ ઇઝી વે ઉપર લાઈક આખી લાઈફસ્ટાઈલને મેન્ટેન કરી શકો. સો બસ એ રીતનું આવી જશે તો ઓટોમેટિક જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. बिल्कुल. ओके, तो शेफ ने फरीથી पूछिए આપણે कि प्रोसेस ક્યાં સુધી પહોંચી છે शेफ? मैम अभी बस अभी हमने तड़का मारा है गार्लिक का और चॉप ऑनियन डाला है इसमें, बस Okay. 5 मिनट में रेसिपी रेडी हो जाएगी. ઠીક છે. દોસ્તો, અમારા 5 સ્ટાર તડકા શોમાં જેમ રસોઈમાં તડકા લાગતા હોય છે ને, એવા જ તડકા જો તમે પણ તમારા કિચનમાં લગાવવા માંગો છો તો આજે જ લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. નિધિજી, યોગાને લઈને ઘણા બધા મિથ્સ હોય છે અને ખાસ કરીને લોકોને એવું છે કે યોગા કરવા એટલે તમારે સાથે સાથે ડાયટ સ્ટ્રિક્ટલી કરવું જોઈએ. શું એવું જરૂરી છે? જરૂરી છે, પણ તમે એને મોડિફાઈ કરી શકો. કેમ કે સ્ટ્રિક્ટ ડાયટ તમે કેટલો ટાઈમ કરશો, તમે તમારા માઇન્ડને કેટલું કંટ્રોલ કરશો. ક્યાંક એવો એક ટાઈમ આવી જશે કે યાર ચલ આજે કંઈક ખાઈ લઈએ, રાઈટ. તો બને તો એવો ટ્રાય કરી શકાય કે આપણે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો ના કરતા આપણે એને એક લાઈફસ્ટાઈલમાં એડ કરીએ કે જે તમને લાગે છે કે ભાઈ ખબર છે કે રાતના ટાઈમે હેવી ડિનર ના કરવું જોઈએ, તો આપણે એવો એક રૂલ આપણા માટે બનાવી શકીએ કે ઓકે તમે 8 વાગ્યા પહેલાં ખાઈ લો. અગર બાય એની ચાન્સ તમે કામ પરથી લેટ આવો છો અને 8 વાગ્યા પછી અગર ભૂખ લાગે છે તો તમે સૂપ ખાઈ શકો, ખીચડી, જે ઇઝીલી ડાયજેસ્ટ થાય. કેમ કે આપણે દિવસમાં કાંઈ બી ખાઈશું ને આખા દિવસમાં ડાયજેસ્ટ થઈ જશે, પણ રાત્રે આપણી જોડે એટલી પ્રવૃત્તિ હોતી નથી કરવાની, એટલે એ ડાયજેસ્ટ થવામાં વાર લાગે. એટલે બને એવું ટ્રાય કે આપણે રાત્રે થોડુંક લાઇટ ડિનર કરીએ, વધારે સારું. બ્રેકફાસ્ટ છે, લંચ છે, એનો એક ફિક્સ આપણો ટાઈમ હોય કે ઓકે આપણે જેમ કેવું છે કે 10 વાગે જોબ પર પહોંચવું છે તો 10 વાગે આપણે એક્ઝેક્ટ, એ આપણું એક રૂટીન થઈ ગયું. તો એ રીતે આપણા બોડીને પણ એક રૂટીનમાં લાવવાનું છે કે રોજ અગર તમે 9 વાગે બ્રેકફાસ્ટ કરો છો તો સેમ ટાઈમ પર તમારો બ્રેકફાસ્ટ હોવો જોઈએ, સેમ ટાઈમ પર તમારો લંચ હોવું જોઈએ. લંચ અગર કરો છો તો આપણે મિક્સીમાં કંઈક ખાવાનું નાખીને તમે એમને મિક્સી ફેરવશો તો એ ક્રશ થશે.
નહીં થાય, રાઈટ? તો એ જ રીતે છે, આપણે જમીએ છીએ તો જોડે લિક્વિડ બી એટલું જ જરૂરી છે. તો એ છે, રોજના આખા દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. એટલે એવા બધી વસ્તુ ક્યાંક કદાચ બધાને ખબર જ છે, પણ એ છે કે એને ફોલો કરવું થોડુંક અઘરું છે. તો એમાંથી એક વસ્તુ ક્યાંક થોડી જો આપણા લાઈફસ્ટાઈલમાં એડ થઈ જશે તો ડાયટ કરવાની એવી સ્પેસિફિક મેન્ટલી રેડી કરીને કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમારામાં આવી જ જશે. રાઈટ. આજકાલ યોગામાં પણ ઘણા બધા પ્રકારો થઈ ગયા છે, એટલે એમાં સ્પેસિફિક લોકોને આ જ કરવું છે, શ્વાસને લગતા યોગા અલગ હોય કે પછી બોડીને ફ્લેક્સિબલ બનાવવા માટેના યોગા હોય. તો તમારા સ્ટુડિયો પર કયા ટાઈપના યોગા અને એ બધું સર્વિસીસ થાય છે? જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમે એક ટ્રેડિશનલ યોગને જ અમે પકડી રાખ્યું હતું કે આ જ રીતે કરીશું, પણ ક્યાંક અત્યારે લોકોને વેરાયટી જોઈએ છે, લોકોને નવી ક્રિએટિવિટી જોઈએ છે, કેમ કે રોજ એકનું એક કરીને આપણે પણ કંટાળી જઈએ ક્યાંક. એટલે એ રૂટ્સને પકડી રાખીને પણ અમે લોકોએ અલગ સર્વિસીસ મૂકી છે કે જે લોકોની જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે લોકો યોગ કરે. જેમ કે નાના છોકરાઓથી લઈને મોટા સુધી, તો નાના છોકરાઓ માટે કિડ્સ યોગા કે જે એમના કોન્સન્ટ્રેશનમાં, એમના બોડી પોસ્ચરમાં, અત્યારે તો એમને પણ ઓબેસિટી આવી ગઈ છે અત્યારના ફૂડ, અત્યારની લાઈફસ્ટાઈલને એના લીધે, તો એના માટે સ્પેશિયલી કિડ્સ યોગા છે. યોગની અલગ બેચીસ ચાલે છે. ઘણા લોકોને વેટ લોસ કરવું છે પણ જીમવાળી એક્સરસાઇઝ નહીં, પણ પાવર યોગાને કનેક્ટ કરીને, લાઈક યોગ અને એક્સરસાઇઝનું મિક્સિંગ કરીને જોડે ડાયટ, એ રીતનું એક અમે વેટ લોસનું સેશન ડેવલપ કર્યું છે. જોડે એડવાન્સ આસનો કે જે લોકોને યોગ ટીચર બનવું છે, કાં તો યોગના જ એમનામાં ફ્લેક્સિબિલિટી સારી છે, તો અગર એમને એડવાન્સ શીખવું છે, કોમ્પિટિશન્સ રમવી છે, તો એ પ્રમાણે પણ અમારે ત્યાં બેચીસ હોય છે. જોડે પ્રેગ્નન્સી માટેની મેં પહેલાં વાત કરી એ પ્રમાણે કે જે લોકોને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એ લોકોની અલગ બેચીસ હોય છે. જે લોકોને પ્રેગ્નન્સી પછી ઘણી પ્રોબ્લેમ હોય છે ને ઇવન વજન પણ ઉતારવું હોય છે તો પોસ્ટપાર્ટમ યોગા પણ હોય છે. જોડે અમારે ત્યાં એરિયલ લાઈક હેમોક કહી શકો તમે, એરિયલ યોગા કહી શકો, એ પણ અમે કરાવીએ છીએ. રોપ મલખમ પણ અમે કરાવીએ છીએ. જોડે કોઈકને યોગ ટીચર બનવું છે તો એના માટેના કોર્સિસ પણ અમારે ત્યાં અવેલેબલ છે. એમાં યોગ ટીચર માટેનું પણ છે, પ્રેગ્નન્સી યોગાના કોર્સિસ પણ અવેલેબલ છે. જોડે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે ફેસ યોગા, આઈસ બાથ, તો એ રીતના ટ્રેન્ડને પણ અમે યોગની સાથે કઈ રીતે કનેક્ટ કરીને, મતલબ એને બી અમે મેડિટેશન અને આસનો સાથે કનેક્ટ કરીને કે એમાં એ લોકોને મજા પણ આવી જાય, એ અમારું જે છે એ પણ સચવાઈ જાય અને એમને ફાયદો પણ મળી જાય. તો એ રીતનું અમે આખું લાઈક બધી સર્વિસીસ બધા જ જગ્યા પર આપીએ છીએ. तो शेफ अभी आपने ये डिश बनाने के लिए क्या क्या ऐड किया? मैम अभी मैंने इसमें गार्लिक चॉप डाल दिया है, इंडियन के सारे मसाले डाल दिए, बस हमारा कोफ्ता इसमें जाने को रेडी है. ओके. बस 2 मिनट में ये डिश कंप्लीट हो जाएगी. ठीक જી. નિધિજી, આપણે બધાને ખબર છે કે જીમ છે એ બધી એજના લોકો નથી કરી શકતા, પરંતુ યોગ જ ખાલી એવી વસ્તુ છે કે બાળકોથી લઈને યંગસ્ટર્સથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ કરી શકે છે. તો એના વિશે શું જણાવશો? કારણ કે તમે કહ્યું કે તમારે કિડ્સ માટે પણ સ્પેશિયલ બેચીસ ચાલે છે, એવા પણ એજેડ લોકો પણ આવતા હશે તમારા સ્ટુડિયો પર, તો એમના એક્સપિરિયન્સ વિશે વાત કરો. છોકરાઓથી લઈને વૃદ્ધો સુધી મતલબ બધા જ લોકો યોગ કરી શકે છે અને મેઇનલી સિનિયર સિટીઝન, કેમ કે ક્યાંક એ લોકો મશીનરી ઉપર પ્રેક્ટિસ ના કરી શકે પણ એ લોકો આ યોગા મેટ ઉપર તો કરી શકે. અને ઘણા લોકોને ઢીચણના પ્રોબ્લેમ હોય કે આ તે, તો એ લોકો નીચે બેસીને પણ નથી કરી શકતા, તો અમે ઇવન એમને ઓનલાઈન સેશન આપીને એમના બેડ ઉપર જ એમને કઈ રીતે કરવું અને એમાંથી એ લોકો એમની જે બી થેરાપેટિક પ્રોબ્લેમ છે એને કઈ રીતે સોલ્વ કરવી, તો એ રીતે અમે લોકો નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધાને યોગ કરાવીએ છીએ. એટલે યોગ એક એવી વસ્તુ છે કે જે કહી શકાય કે ફિઝિકલી, મેન્ટલી, ઇવન ઇમોશનલી, સ્પિરિચ્યુઅલ લેવલ બધી જ રીતે તમને ક્યાંક ને ક્યાંક ફાયદો આપે છે. જીમ એવું છે કે જે કદાચ તમને ખાલી ફિઝિકલી ફિટ કરે છે. અને એવું પણ એમ માનવામાં આવતું હોય છે કે જીમ છે તે તમારી બોડીને સ્ટીફ બનાવી દે છે, ફ્લેક્સિબલ નથી કરતું, પરંતુ યોગ છે એ તમારી બોડીને ફ્લેક્સિબલ બનાવે છે. યસ, યોગ છે એ ફ્લેક્સિબિલિટી વધારે છે, મોબિલિટી વધારે છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય ને કે યોગના 8 અંગ છે, કે અષ્ટાંગના 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો લોકો કહેવાય ને કે મેડિટેશન કરવું છે પણ એના માટે પહેલાં આગળના 7 અંગ સુધી પૂરું કરીને પછી તમે ત્યાં સુધી પહોંચી શકો છો. રાઈટ, બિલકુલ. શેફ પાસે જઈએ કેમ કે બહુ જ સરસ સુગંધ આવી રહી છે, રેસીપી લગભગ તૈયાર થઈ ગઈ છે, તો નિધિજીને કહીશ કે તેઓ ટ્રાય કરે. लीजिए मैम, हमारा अभी शाम सवेरा कोफ्ता रेडी है मैम, सर्विंग के लिए रेडी है. एक बार आप टेस्ट करके बताइए मैम टेस्ट कैसा है इसका. થેન્ક યુ સો મચ. ડિશ દેખાવમાં તો બહુ જ સરસ લાગી રહી છે અને ઘરે ખરેખર મારે ટ્રાય કરવી પડશે.
નિધિજી, થેન્ક યુ સો મચ. તમે આટલા બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અમારા શોમાં આવ્યા. ખૂબ જ મજા આવી યોગા વિશે વાતો કરીને અને અવનવું નોલેજ પણ અમને મળ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને એટલે જ મધર્સ રેસીપી તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. Gift sponsors. Mother's Recipe. Taste the love. નિધિજી, એલજી બાંધાની હિંગ તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર તમારા માટે. ઘરે જઈને તમે આ બધી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. સો નિધિજી, લોકોને તમે શું કહેવા માંગશો યોગ વિશે? અમારી એક નાની લાઈન છે કે કરો યોગ રહો નિરોગ. ડૉક્ટર સાથે જતાં પહેલાં એટલીસ્ટ યોગ કરશો તો ત્યાં જવું નહીં પડે. તો બસ બધા જ યોગ શરૂ કરી દો એટલે તમને રોગ આવે જ નહીં.